ડભોઈ તાલુકાના તેન તલાવથી શંકરપુરા સુધીમાં 4 થી 5 વીજ થાંભલા વાવાઝોડાના કારણે વૃક્ષો પર પડતા તૂટી ગયા છે। ગ્રામજનોની રજૂઆત છતાં MGVCL સમારકામ હાથ નહીં ધરતા વીજ પુરવઠો બંધ હોવાથી ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે। 5 દિવસ અગાઉ વાવાઝોડા સાથે કમોસમી વરસાદના પગલે ડભોઈ તાલુકાના તેન તલાવથી શંકરપુરા આસપાસના ખેતરમાં વીજપોલ નમી જવા અને તૂટી જવાના બનાવ બન્યો હતો। વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ડભોઈ તાલુકાના તેન તલાવથી શંકરપુરા વિસ્તારમાં અનેક ખેતરોમાં વીજપોલ નમીને તૂટી જતા વીજ પ્રવાહ બંધ પડ્યો છે। કેટલીક જગ્યાએ ઝાડ તૂટીને થાંભલા ઉપર નમી પડ્યા છે। 4 થી 5 જગ્યાએ વીજ થાંભલાઓ તૂટી જવાથી અને નમી પડવાથી છેલ્લા 5 દિવસથી ખેડૂતોને વીજ પ્રવાહ મળતો નથી। ખેડૂતોના કૂવાઓ સદંતર બંધ હાલતમાં છે। પરિણામે ઉનાળાના સમયમાં ખેતી ઉપયોગ માટે ખેડૂતો પાણી નહીં મળતા નુકસાનીનો ભય સતાવી રહ્યો છે। ઉપરાંત ઢોર પશુઓને પણ ઉનાળાની આકરી ગરમીમાં પાણી વિના ટળવળવાનો વારો આવ્યો છે। ખેડૂતો દ્વારા વીજ કંપનીને ફોટા પાડી હકીકત જણાવવામાં આવી છે તેમજ રૂબરૂ પણ જાણ કરવામાં આવી છે। તેમ છતાં પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। વીજ કંપનીના અધિકારી પૂરતી ગેંગ ન હોવાના ગાણા ગાઈ રહ્યા છે। સત્વરે થાંભલા ઊભા કરી વીજ પુરવઠો કાર્યરત કરાય તેવી વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। આ પવનમાં વાવાઝોડિયામાં પડી ગયેલો છે। સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે, હેલ્પર પણ જોઈ ગયો છે, તોય છતાં કોઈ કામ કરવા આવા રાજી નથી। આ જીબીની નિષ્કાળજી બહુ જ છે। ટીસીના આગળ 2 થોંભલા પડી ગયા છે, એ પણ જોયા આવા નથી। આ 3 દિવસ પહેલા વાવાઝોડું આવ્યું હતું, તેમાં કરી ગયા છે કૂવા પાણી પાક બગડે છે, પણ જીબી વાળા કોઈ એક્શન લેવા રાજી નથી। ફોન કરીએ છીએ તો થઈ જશે એવું કરે છે। લાઇટ કુવે સહેજ પણ લાઇટ નથી। કુવે માણસો રહે છે તો પાણી પીવા નથી। જીબી રજૂઆત કરવા છતાંય કે એક સાથે વાવાઝોડું આવ્યું છે તો અમે શું કરીએ એવું કહેવાનો જવાબ છે એમનો।